તો નડિયાદ મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં 10,905ના લક્ષ્યાંક સામે 12,274 સિટીઝન ફીડબેક મેળવી ગુજરાતની નવી 9 મહાનગરપાલિકાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શહેરમાં દૈનિક 120થી 125 ટન કચરાનું સંકલન, 150 ડોર ટુ ડોર વાહનો અને 425 સફાઈ કર્મચારીઓની કામગીરીથી નડિયાદે સ્વચ્છતા ક્ષેત્રે આગવી સિદ્ધિ નોંધાવી છે. ધારાસભ્ય પંકજ દેસાઈએ આ સિદ્ધિ માટે નાગરિકોના સહયોગને શ્રેય આપતા આગામી સમયમાં પણ શહેરને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા અપીલ કરી છે. હાલમાં સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નું કરવામાં આવ્યું છે અને આની અંદર લગભગ નડિયાદમાંથી 10,000ની આજુબાજુ સર્વેક્ષણમાં નંબર લેવાના હતા. એમાં આપણે 12,747 જેટલા સર્વેક્ષણની અંદર આપણું જે સર્વેક્ષણ છે એ આખા ગુજરાતની અંદર 9 મહાનગરપાલિકામાં આપણે પહેલા નંબર ઉપર અત્યારે સર્વેક્ષણમાં આવ્યા છે. નડિયાદની અંદર સ્વચ્છતાનું ખૂબ સારી રીતે આયોજન કરી અને જે કામગીરી ડોર ટુ ડોરની કામગીરી છે એ હાલ થઈ રહી છે. હજુ પણ એની અંદર કોઈ પણ જાતની કચાશ હોય તે દૂર કરવાના પ્રયત્નો હંમેશા ચાલુ રહ્યા છે. રાતના પણ ડોર ટુ ડોર ની ગાડીઓ સ્વચ્છતા માટે કચરો ઉઘરાવવા માટે નીકળતી હોય છે અને એમાં જે લારી ગલ્લાવાળા હોય અથવા તો કોઈ દુકાનોવાળા હોય અથવા તો કોઈ હોટલોવાળા હોય તો રાતના પણ એનો કચરો લઈ લેવામાં આવે છે અને ઘરે ઘરે લગભગ બધે જ સર્વેક્ષણની અંદર એવું કહી શકાય કે આપણી ગાડી સ્વચ્છતા અંગેની જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેની છે એ જાય છે અને લોકો પાસેથી કચરો